પોરબંદરમાં જેટીમાં કોન્ટ્રાક્ટ બાબતે મારામારી થઈ। પોરબંદરમાં ધીરે ધીરે ગુંડાગર્દી વધતી જતી જોવા મળી રહી છે, ત્યારે લોકોને મારવા હેરાન કરવા સાવ સામાન્ય બની ગયું હોય એમાં ફરી વીરડી પ્લોટ જનરલ સ્ટોર સામે જેટીમાં કોન્ટ્રાક્ટ પર કામ મળતા મનદુખ રાખી ઝઘડો થતા અને મારામારી કરનાર બે શખ્સો ચીમન મનસુખભાઈ પરમાર અને વિશાલ મનસુખભાઈ પરમાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ બહેનના લગ્ન પૂછ્યા વગર કર્યા તથા જેટીમાં ડમ્ફરના કોન્ટ્રાક્ટનું કામ રાખવાનું મનદુખ રાખી અપશબ્દો લોખંડના પાઇપથી માથા તથા શરીરના ભાગે માર મારી ફ્રેક્ચર કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। મારું નામ નીમોબેન નરેશ પરમાર। મારો છોકરો મંડપ છોડાવવાનો ફોન આવ્યો તો મંડપ છોડાવવા ગયો તો ઓશિતાના 3 જણ આવીને મારા છોકરાને મારવા માંડ્યા। તો મારા છોકરાએ કીધું મને હુકરાને મારે છે, તારે બેનનું ઘર તોડવી નાખું ને તારે બનાવીને મારવી છે। ત્યાં મારો છોકરો બોલ્યો તારે દુશ્મની મારી યાર તું કાઢ મારી બેનને હુકરાને વસમાં લેશ, ત્યાં કે હું આગળ કે તમે જોઈ લે એમ કરીને મારા છોકરાને વાહન ઘા કરવા માંડ્યા, લોખંડના પાર ને ધોકા વડે। મારવાળો કોણ કોણ હતો? ચીમન મનસુખ પરમાર, વિશાલ મનસુખ પરમાર ને ત્રીજો માણસ હતો। જૂનું મંદુક સેવાનું છે? આ કોન્ટેક્ટ બાબતનું।